યુપીએસસી સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર થયું છે। ગુજરાતના 34 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ગુજરાતના ઉમેદવારે સમગ્ર ભારતમાં 19મો ક્રમાંક મેળવ્યો છે। સ્પીપાના નિશાર દિશાંતે 19મો ક્રમાંક મેળવ્યો છે, જ્યારે મહેસાણાના સ્નેહ પટેલે 813મો રેન્ક મેળવ્યો છે। સ્નેહ પટેલે ઝી 24 કલાક સાથે વાતચીત કરી। સ્નેહ પટેલે આઈએએસ બનવાની ઈચ્છા દર્શાવી છે। અમદાવાદના જૈનિશ ચૌહાણને 589મો રેન્ક મળ્યો છે। આજે યુપીએસસીનું પરિણામ આવ્યું છે, જેમાં અમદાવાદમાં સ્પીપામાંથી 34 જેટલા લોકોએ આ યુપીએસસી પરીક્ષા ક્લિયર કરી છે, જેમાંથી એક સાથે આપણે વાત કરી સ્નેહ પટેલ સાથે, બીજા છે જેનિશ, તેમની સાથે વાત કરીશું। તેમને પણ આ પરીક્ષા ક્લિયર કરી છે। કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રથમ ટ્રાયલમાં ક્લિયર કરતા હોય છે, કેટલાકે 1, 2, 3 ટ્રાયલો આપવી પડતી હોય છે। જેનિશે આ 5મી ટ્રાયલમાં તેઓ આ યુપીએસસી ક્લિયર કરી છે, તેમની સાથે વાત કરીશું। જેનિશ, 5મી ટ્રાયલ, એક તો સફર આ કેવી રહી? કારણ કે ઘણી બધી એવી કદાચ તકલીફો, તૈયારીઓ, શું એક્સપિરિયન્સ? સર, ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે આ તૈયારીમાં। લાઈક જોવા જઈએ તો મારે પહેલાં 4 વર્ષમાં જ પ્રિલિમ્સ મારે ક્લિયર નથી થતી, ત્યારે પોતાના ઉપર સેલ્ફ ડાઉટ્સ આવતા હતા કે મારી ડાયરેક્શન કઈ પ્રોપર ડાયરેક્શનમાં હું જઈ રહ્યો છું, મારી તૈયારી સરખી જઈ રહી છે। બટ સર, મારી ફેમિલી અને મારા ફ્રેન્ડ્સ છે જેમને મને હંમેશા મોટિવેટ કર્યું છે કે નેક્સ્ટ ટ્રાય, હજુ એક, અને સૌથી પ્રેક્ટિકલ આમાં મારા પિતાજી રહ્યા છે, જેમને હંમેશા મને સપોર્ટ કર્યો છે કે મારા ફેલિયર્સ આવ્યા હોય, કદાચ હું દુઃખી હોઈશ, પણ એમને ક્યારે આમાં દુઃખી નથી થયા અને એમને કીધું છે કે નેક્સ્ટ એટેમ્પમાં આપણે કરશું ક્લિયર। પણ જેનિશને શું બનવું હતું? શરૂઆતમાં બચપનમાં જેવી રીતે હોય કે મારે પાયલટ બનવું હતું, દેન મારે ફૂટબોલર બનવું હતું, બટ દેન મારા ઘરમાં હંમેશાથી મારા પિતાજીએ મને કીધું હતું કે આપણે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ કરવી જોઈએ। મારા માતાજીએ પણ આવું સપનું જોયેલું હતું કે એક કલેક્ટર બનીએ। તો સર, જ્યારે મને કોલેજમાં આવ્યો અને મને જ્ઞાન થયું કે યુપીએસસી જેવી એક એક્ઝામ હોય છે, તો સર ત્યારબાદ હું આ એક્ઝામ માટે રહ્યો છું અને હંમેશા મારું લક્ષ્ય આઈએએસ, આઈપીએસ રહ્યો છે સર। ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે એટલા માટે કે પછી શું? હા સર, માય ફાધર ઇઝ ઇન્કમટેક્સ ઓફિસર, તો એમને જોયું છે એટલે, અને સર ગવર્મેન્ટ સેક્ટરમાં આઈ કેન સી દેટ સરકાર આપણા માટે બહુ કાર્ય કરે છે અને બાય બિંગ ઇન ધીસ રોલ આપણે સોસાયટીને ઘણું બધું પાછું આપી શકીએ છીએ। તો એટલા માટે આપણા એક સ્ટેપથી બહુ બધા લોકોની દુનિયા ચેન્જ થઈ શકે છે, એટલે આ મારું મોટિવેશન હતું સર। જેનિશના માતા તેઓ પણ આપણી સાથે જોડાય છે। બેન, તમે આંગણવાડીમાં છો, તમારા ઘરેથી ઇન્કમટેક્સ ઓફિસર, તો દીકરાને આ જગ્યા ઉપર પહોંચાડવામાં તમને પણ ક્યાંક તકલીફ પડે છે? કારણ કે 5મી ટ્રાયલ. હા, એ અમને ઘણી તકલીફ પડી, પણ અમે જ્યાં નપાસ થયો ને ત્યાં અમે સેલિબ્રેશન કર્યું છે, એને હાર પચાવતા આપણી। એટલે મારે દરેક માતા પિતાને એવું કહેવું છે કે આપણા બાળકો જ્યાં પણ નપાસ થાય તો એમને એક સપોર્ટ આપવાનો। અત્યારના સમયમાં એવું છે કે એમને ઘણા બધા ઉતાર ચઢાવમાંથી નીકળવાનું હોય છે, તો જ્યાં પણ એને નપાસ થાય કે હાર થાય ત્યારે આપણે એને ખૂબ જ મોટિવેશન આપવાનું છે અને એક ખભે હાથ મૂકીને કહેવાનું છે કે અમે તારી સાથે જ છીએ, બસ।